ચાલો આજે એક એવા ઊંડા સવાલની વાત કરીએ જે સદીઓથી લોકોને મૂંઝવતો આવ્યો છે. આપણામાંથી ઘણાના મનમાં આ સવાલ ઉઠતો જ હોય છે, જો ઈશ્વર આટલા સારા છે તો પછી તે શૈતાનને આપણને લલચાવવાની પરવાનગી શા માટે આપે છે? આ એક એવો મોટો સવાલ છે ખરું ને, કે જો ઈશ્વર સર્વશક્તિમાન છે અને સારા પણ છે, તો પછી આ દુનિયામાં દુષ્ટતા અને લાલચનું અસ્તિત્વ જ કેમ છે? ચાલો આજે આ જ ગૂંચને ઉકેલવાની કોશિશ કરીએ. તો આ આખી વાતને બરાબર સમજવા માટે આપણે આ 5 મુદ્દાઓ પર એક પછી એક નજર નાખીશું. આ પગલાં આપણને સ્પષ્ટ જવાબ સુધી લઈ જશે. તો ચાલો શરૂ કરીએ. તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ આખી વાતનો પાયો શું છે, આ ચર્ચા ક્યાંથી શરૂ થાય છે. આ આખા રહસ્યની ચાવી છે ને, એ ઈશ્વરે આપણને આપેલી એક ખૂબ જ ખાસ, ખૂબ જ શક્તિશાળી ભેટમાં છુપાયેલી છે. તો આ ભેટ શું છે અને એનો આ સવાલ સાથે શું સંબંધ છે? ચાલો જોઈએ. તો એ ભેટ છે સ્વતંત્ર ઈચ્છા. અને આ આખા કોયડાને સમજવા માટે આ એક શબ્દને સમજવો સૌથી વધારે જરૂરી છે. તો આ સ્વતંત્ર ઈચ્છા એટલે શું? સરળ શબ્દોમાં એ ઈશ્વરે આપણને પોતાના નિર્ણયો જાતે લેવા માટે આપેલી શક્તિ છે. પણ જરા વિચારો, જો સાચું પસંદ કરવાનો વિકલ્પ હોય તો ખોટું પસંદ કરવાનો વિકલ્પ પણ હોવો જ જોઈએ, નહીં તો એ પસંદગી કહેવાય જ નહીં, એ તો બસ એક મજબૂરી થઈ ગઈ. તો સવાલ એ થાય કે જો પાપ કરવાનો રસ્તો ખુલ્લો હોય તો શું ઈશ્વર આપણને એમ જ છોડી દે છે? બિલકુલ નહીં. તર્ક એવું કહે છે કે એમાંથી બચવાનો કોઈક રસ્તો પણ એમણે જરૂર આપ્યો હશે. અને એ જ રસ્તો છે કૃપા. કૃપા એટલે શું? એ ઈશ્વરની મદદ છે, એમની દૈવી શક્તિ છે જે આપણને પાપ પર જીત મેળવવા માટે મળે છે. એમ સમજો કે એ એક એવું સાધન છે જે આપણને આપણી સ્વતંત્ર ઈચ્છાનો સાચો ઉપયોગ કરવા માટે તાકાત આપે છે. તો હવે એ ચિત્ર સ્પષ્ટ થઈ રહ્યું છે, ખરું ને? સૃષ્ટિ એટલે કે આપણે સૌ એક એવા 2 રસ્તા પર ઊભા છીએ જ્યાં આપણે આપણી સ્વતંત્ર ઈચ્છાનો ઉપયોગ કરવાનો છે. અને આ કોઈ નાની સૂની પસંદગી નથી, આ જીવન બદલી નાખનારી પસંદગી છે. તો જુઓ, અહીંયા 2 રસ્તા એકદમ સ્પષ્ટ છે. એક રસ્તો છે કૃપાને સ્વીકારવાનો, જે ક્ષમા અને પાપ પર વિજય તરફ લઈ જાય છે. અને બીજો રસ્તો છે કૃપાને નકારવાનો, જે સ્વાર્થ અને પાપની જાળમાં ફસાવી દે છે. પણ જો કોઈ કૃપાનો રસ્તો ન અપનાવે તો શું થાય? ત્યારે શરૂ થાય છે પતનની પ્રક્રિયા. જુઓ, એની શરૂઆત થાય છે એક નાની સ્વાર્થી ઈચ્છાથી, એટલે કે લાલસાથી. એ લાલસા પછી પાપનું રૂપ લે છે, અને એ પાપનું અંતિમ પરિણામ મૃત્યુ. જેમ્સ 1:15માં આ જ પ્રક્રિયા સમજાવવામાં આવી છે. અને બાઇબલમાં રોમનો 6:23 આ જ વાતને બહુ સ્પષ્ટ રીતે કહે છે. કેમ કે પાપનું વેતન મરણ છે, પણ ઈશ્વરનું કૃપાદાન આપણા પ્રભુ ખ્રિસ્ત ઈસુમાં અનંત જીવન છે. એક રસ્તો મૃત્યુ તરફ, તો બીજો અનંત જીવન તરફ. તો આ પસંદગીના પરિણામો શું છે? અને યાદ રાખજો, આ કોઈ કામચલાઉ પરિણામો નથી, આ શાશ્વત એટલે કે હંમેશ માટેના પરિણામો છે. તો અહીંયા 2 જ અંતિમ શક્યતાઓ છે, એકબીજાથી બિલકુલ વિરુદ્ધ. જેઓ ઈશ્વરની કૃપા સ્વીકારે છે એમને અનંત જીવન મળે છે, અને જેઓ એનો અસ્વીકાર કરે છે એમને ઈશ્વરથી હંમેશ માટેની અલગતા અને વિનાશનો સામનો કરવો પડે છે. યોહાન 3:36માં આ જ વાત પર ભાર મૂકવામાં આવ્યો છે. પસંદગી એકદમ સ્પષ્ટ છે, અને એના પરિણામો પણ એટલા જ સ્પષ્ટ છે. ઓકે, તો અત્યાર સુધી આપણે જે કંઈ સમજ્યું એ બધાને જોડીને હવે આપણે આપણા મૂળ સવાલ પર પાછા આવીએ. એ સવાલ કે ઈશ્વર શૈતાનને આપણને લલચાવવાની પરવાનગી શા માટે આપે છે? અને જવાબ આ એક વાક્યમાં છુપાયેલો છે. જરા વિચારો તો, જો આજ્ઞાભંગ કરવાનો એટલે કે ખોટું કરવાનો કોઈ વિકલ્પ જ ન હોય તો પછી આજ્ઞા પાળવાનો કોઈ અર્થ રહે ખરો? એ તો મશીન જેવું થયું. તો પછી શૈતાનની લાલચની ભૂમિકા શું છે? જુઓ, એ કોઈ અકસ્માત નથી. એ જ તો એક એવી પરિસ્થિતિ ઊભી કરે છે જ્યાં આપણે પસંદગી કરવી પડે છે. એ આપણને આપણી સ્વતંત્ર ઈચ્છા વાપરવા માટે મજબૂર કરે છે. અને આ જ લાલચ એ લોકોને અલગ પાડે છે, જેઓ ખરેખર ઈશ્વરને પસંદ કરે છે અને જેઓ નથી કરતા. અને બસ આ જ છે આપણા સવાલનો અંતિમ જવાબ. ઈશ્વર લાલચને એટલા માટે મંજૂરી આપે છે જેથી આપણે ખરેખર સાચા દિલથી એમને પસંદ કરી શકીએ. ઈશ્વરને એવા રોબોટ્સ નથી જોઈતા જેમને પ્રોગ્રામ કરવામાં આવ્યા હોય. એમને તો એવા બાળકો જોઈએ છે જે પ્રેમથી અને પોતાની મરજીથી એમની પસંદગી કરે. આ એક વાક્ય આખી વાતનો સાર કહી દે છે. લાલચ વિના
કોઈ ભેદ નથી. આ એક એવી કસોટી છે જે સાચા અને ખોટાને, અસલી અને નકલીને અલગ પાડે છે. તો અંતે આખી વાત એક વ્યક્તિગત પસંદગી પર આવીને ઊભી રહે છે. ઈશ્વરે આપણને પસંદગી કરવાની આઝાદી આપી છે અને લાલચ એ પસંદગીને વાસ્તવિક બનાવે છે. હવે કયો રસ્તો પસંદ કરવો એ નિર્ણય દરેક વ્યક્તિએ પોતે લેવાનો છે.